અમે રંગોળી કરવા માટે વસઈ આવ્યા છીએ 15 ફૂટ બાય 15 ફૂટની રંગોળી બનાવવાના છીએ બરાબર બ્લુ રેડ ગુલાબી વાદળી કિસમિસ લાલ લાલ 10 આ સિંદુરિયો કલર દાદાનો ચાલો હવે રંગોળી કરવા અમે કલર લઈ જઈએ છીએ વિડીયો કેવો લાગ્યો શેર સબસ્ક્રાઇબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં આગળ હવે કન્ટિન્યુ બનાવો રંગોળી બનાવવા જઈ રહ્યા છે હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જ હશો તો અમે લોકો આવી ગયા છીએ વસઈ તો બનાવવાની છે રંગોળી ચોક કલર લઈ આવ્યા છીએ તો હવે રંગોળી બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે આ છે અમારા રંગોળી બનાવવાના ગ્રુપ મેમ્બર 15 ફૂટ બાય 15 ફૂટની 15 ફૂટ બાય 15 ફૂટની રંગોળી બનાવવાની છે તો તૈયારી કરી રહ્યા છે હાલ છે દોરી અને આ બધા છે કલર આ બધા કલર છે તો રંગોળી બનાવવાની તૈયારી છે તો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે રંગોળી બનાવશું બરાબર આ એક છે ને ઓલા પણ મૂક્યા એક તો બહુ થઈ ગયું દગડું શેઠ કાઢ્યો દગડું શેઠ હા ના ના એ હા બેઠલા છે આ થાળીમાં તમારે થઈ જાય આ એક ડબ્બો ના મૂક્યા હું આ એનું પેટ થઈ જાય અને આ માથું થઈ જાય એ પૂરું આ જો આવે આ દગડું શેઠ જેવા છે તો અરે આ મસ્ત છે પણ દોઢ ફૂટ ના થાય ના અરે ના અરે એક ડિઝાઇન નાના નાના કરીને ભાઈ આમ જો આવડા મોટા આવડી મારી વાત સાંભળ આ લીલા છે ને હા તો આપણે આને સિંદુરિયા કલર ના કરીએ હાલે ઉપર આ ઓળસે હાલે સિંદુરિયો કલર છે હાલે અને આ લીલું કરી નાખો હાલે આમાં આંખ ના તો ફાઇનલ ડિસિઝન થઈ ગયું છે આંખ આપણે બનાવવાની બરાબર હા મેં આને મોટી મોટી કીધી હતી આને નાની નાની કાપી રંગોળી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે હવે બરોબર છે કે ડાયરેક્ટ કેસરી જ ભરો ને પણ ના ના કેસરી અંદર આવશે અંદર તો આને બોર્ડર આપવાની તો ત્યાં નગર તો કેમ દેખા આ તો બોર્ડર પછી અપાય ને નહીં તો બોર્ડર દબાઈ જાય એમ કરું કાકા અંદરનો પ્રથમ પેલા દેહમાં છે ને રંગોળીમાં ગણપતિ દાદા બનાવો આવી રીતે હે ગણપતિ દાદા બનાવવા ના તમારો વારો આવશે તો બનાવશું ને તમે મારો એટલે હા જગ્યા બરોબર ભાઈ સમજો ગણપતિ નો કાન બરોબર આમ એટલો રાઉન્ડ હે રંજી બાપુ ભરી બની થતી જાય જાંજરી ગણપતિને દાદાના કલર પૂરા કારણ જોઈએ કે મેક્સિમમ ભાગમાં ખાલી હતો ને કે આ બધું આજ પણ નહીં ભાઈ આને છે ને આખો આમ રાઉન્ડ કરીને આમ ઝીરો થવા જોઈએ એટલે આગળ રેડી થઈ જાય દૂંદાળાને કેમ આ તમે 4 દાણા દેવા મોદક બનતા બનતા હું લગણ બની જાય અહીંથી આ બોર્ડર મારીને આ બધું પૂરવાનું ભરવાનું ચાલુ કરો અહીંથી એ અહીંથી આ બરોબર ત્યાંથી આ બધું અંદર
એટલી જ છે હા એટલી કે જો આ સુધી હા, એ ના સુધી છે હા આ સુધી માર બે બે છે બે હા બસ બસ છે ને આ ભૂલી ભૂલી જા જાય, પછી આપણે આને થોડીક આગળ લઈ દઈએ ને એ લેતો લેતો ઓલી વ્હાઈટ લઈ લે ઓલો ગુલાબી લેતો ગુલાબી આઈન પામાં જ ચાલે, આઈન પામાં જ ચાલે. આમાં કયો ભરે આમ અરે એક તું ગુલાબી જ લેતો ઓલો આ જો ગુલાબી પીડ્યો ઈ લાલ થઈ ગયો ડાક લાલ મૂકી દો લખું આમ એ ભીનો છે આ તો ઈ દોય ના કોને મૂકો આપણે મૂક્યો નથી એને કોને હું તો હજી બી એને આપણે લેવા છે પણ એ ધંધે લાગી ગયો તો કરવા દેને કામ લાગી ગયો છે એ ઓલા વાણિયામાં લાગી ગયો એક વાણીએ દૂધ લઈ ગઈ એમાં ગડી ગુડી આરતી ચાલુ થઈ ગઈ છે બાપા સીતારામ હલો વીરજી કાકા આખું ભરી દીધું યાર મારે તો 1-1.5 કલાક ખોટી વરસાદ ચાલુ થઈ ગયો છે રંગોળીમાં બાપા વરસાદ ચાલુ થઈ ગયો છે રંગોળી કરતા કરતા રંગોળી આખી રંગાઈ ગઈ છે આ વખતે વરસાદ આવ્યો છે ફૂલ તો રંગોળીની ડિઝાઇન કંઈક આવી જ બની છે હવે અધૂરી મૂકવી પડશે પાણી આવે છે ચાલુ વરસાદે પાણી અંદર આવી ગયું હવે રહી ગયો છે જુગાડ કરી લીધો છે બાંબુ બાંબુ લગાવી બરાબર હવે પાછી શરૂઆત કરીએ છીએ બાપા સીતારામ કામ ચાલુ કર્યું છે હવે રાતના વાગી જાય છે 8:30 રંગોળી હજી પૂરી થઈ નથી વ્હાઈટ લાવાયા કામકાજ ચાલુ છે વ્હાઈટ લઈ જતો જાતો હાલો હાલો લઈ આવી દઉં હજી 1.5 કલાક જેવું જાહે એવું અનુમાન છે અમારો રમવા આવવાનો તો આવ્યો નહીં ઈ નહીં આવે બે રંગોળીને કાંઈ નહીં થાય રામે લોકોનું મંદિરની અને ભોળાનાથની 4 આ સોથી ફોટામાં હારા દેખાય તો ફાઇનલી આપણે રંગોળી બની ગઈ છે વરસાદ આવ્યો છે પણ બસી ગઈ લ્યો ને ભાઈ લાઈક કરો હા એમ બાપા સીતારામ આ અમારી ટીમ છે રંગોળીની સરસ એવી રંગોળી બનાવી છે
તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કર્યો અને શેર કરો. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. હાલો લઈ આવો, લાવો. હેપી દિવાળી, હેપી દિવાળી. આ છોકરા એક દે મને, એ છોકરા એક દે મને. હેપી દિવાળી, હેપી દિવાળી. બાપા સીતારામ વસઈના આંગણે, વસઈના આંગણે બાપા સીતારામ. હેપી દિવાળી. તો ફાઇનલી મિત્રો મારી રંગોળી પૂરી થઈ ગઈ છે. તો બ્લોગ અહીંયા પૂરો કરું છું. વિડીયો સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.